જય જવાન જય કિસાન। આપણે દૂધી વિશે વાત કરીએ તો મારો વિડીયો પૂરો તમે સાંભળશો તો જ તમને પણ બહુ મજા આવે। અને મારા વિડીયાને કોઈ નવા હો તો લાઈક અને શેર કરવાનું ભૂલતા જ નહીં। મારા વિડીયાને 100% શેર કરજો। તો હું તમને દૂધીનું બેઠક બતાવું, કેટલી બેઠક એ દૂધીની હાલે અત્યારે। આ દૂધી આ જુઓ, દૂધી જ છે એકલી। જુઓ, આ ન ભાવ નથી, આ જુઓ ભાવ નથી એના કારણે આ દૂધી જુઓ। એટલે હાલે અત્યારે અમે વિચારવા જઈએ તો આપણે દરેકે ખેડૂતે કિસાને શાકભાજીનું વાવેતર કર્યું। અને હાલે અત્યારે તમે દૂધી એટલે હાલે બજારે લઈને ગયા હાટે કોઈ ખુશીના માહોલ ના કહેવાય, કારણ કે આપણે હાલે અત્યારે લઈને જો તો નથી તો ભાવ, તો એની મજૂરી પણ ન મળે, ભાડું ભથ્થું ના મળે, અને આપણી ટ્રીટમેન્ટ કરેલી એ ગણતર ગોતવા જઈએ હાલ કશું કોઈ મળે જ નહીં, 0 પોઈન્ટ। કારણ કે ત્યાં જો માર્કેટમાં જો તો છતાંય કાળેંગું હે, તુરિયું હે, દૂધી હે, એ ભલે ગાયું હોય તો ભલે ગાયો નોખી ના હો, હાલ તો એ પોઝિશન છે। કારણ કે હાલે માર્કેટની અંદરમાં પણ દૂધીના ભાવ નથી। અને સરળ ઠેઠ આટલાથી કરીને બંધા ઉધી ઠેઠ દૂધી વાવેલી, પણ વોળગુની પ્યોર વોળગુની બદલાવ તો દૂધીની જ છે બેઠક। પણ હવે કહેવાનો મતલબ ભાવ નથી, હા ભાવ નથી એના કારણે બધું દૂધ જ છે। મતલબ હવે આ મતલબ માલને નોખવાની હે કાપીને, બીજો કોઈ ઓપ્શન હજી તમે જુઓ દૂધી વોર્ગુની પ્યોર વોર્ગુની, પણ બેઠક જુઓ એમની બહુ સારી। જુઓ હાલ હાવ રેશમ છે, કવળી હાવ એટલું દૂધ છે। અને હળંગ બધે એટલું દૂધીનું વાવેતર હાલે અત્યારે ખેડૂતના કઈ રીતનો ભાવ લેવો, અને હાલ અત્યારે ભાવ પણ મળવાનો નથી। કારણ કે હાલ તો હવે કાપીને ભેંસ ઘાસ હોય અને ભલે નોખે, કારણ કે આટલું દૂધ તો કોણ લઈ જાય? કારણ કે લઈ જાય બજારમાં ભાવ પણ ના આવે। અને કળાઈ વાવેતર કરેલું હોય અને આળંગ દૂધી છે બધે વોર્ગુની કોઈ દવા બીના વગરની। તમે ખેતી મતલબ શાકભાજી કરો તો પ્યોર વોર્ગુની કરો, એટલે આપણા શરીરના અંદર પણ નુકસાન પણ ના આવે। દૂધી તો મેં તમને ખૂબ બતાવી, પણ હળંગથી દૂધી એટલું દૂધીનું વાવેતર છે। તો મારો વિડીયાને હજી હું બીજું કોઈ ફેરી બોલું છું કે મારા વિડીયાને એટલો શેર કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરવાનું 100% ભૂલતા નહીં। જય જવાન જય કિસાન।